જન્મ ધર્યો રે કાનાએ જન્મ ધર્યો રે. આવો બધા ઉત્સવ મનાવીએ. લાલા આવો હાલો. જન્મ ધર્યો રે કાનાએ જન્મ ધર્યો રે. કાનાએ જન્મ ધર્યો રે. હે ગોકુળમાં ગોવિંદે જન્મ ધર્યો રે. ગોકુળમાં ગોવિંદે જન્મ ધર્યો રે. હે ગોકુળમાં ગોપાલે જન્મ ધર્યો રે. ગોકુળમાં ગોપાલે જન્મ ધર્યો રે. અરે જન્મ ધર્યો રે કાનાએ જન્મ ધર્યો રે. જય હો રે કાનાએ જન્મ ધર્યો રે. દૂધ લઈને માખણ લઈને બધી ગોપીઓ આવી હતી નંદાલયની તરફ આરતીમાં લાલાના દર્શન કરવા ઉત્સવ મનાવવા બધી આવી. કેટલીક યુવાન ગોપીઓ હતી, કેટલીક વૃદ્ધ ગોપીઓ હતી, ઉંમરમાં બહુ મોટી હતી અને લોકો એકબીજાની પર માખણ ઉછાળતા હતા. માખણ એમાં એક ડોશીમાં આવ્યા, દાંતમાં મોઢામાં દાંતે નહીં અને એમ કે આ બધી શું કરી રહી છો? અને એને જરાક મીઠો એક ક્રોધ આવ્યો. હે ગોપીઓ, આ આ આ બોલવા ગઈ ને અને એમાંથી એક માખણનો લોંદો આવ્યો સીધા એના મોઢામાં અને સીધો નીચે ઉતરી ગયો. શું થયું? તો કે લાલો ભયો અને માજી ડોશીમાં નાચવા લાગ્યા. જન્મ ધર્યો રે કાનાએ જન્મ ધર્યો લે. જન્મ ધર્યો રે કાનાએ જન્મ ધર્યો રે. મંડપમાં ગોપાલે જન્મ ધર્યો રે. મંડપમાં ગોપાલે જન્મ ધર્યો રે. જન્મ ધર્યો રે કાનાએ જન્મ ધર્યો રે. જન્મ ધર્યો રે કાનાએ જન્મ ધર્યો રે. અનેક ગોપીઓ આવી, શેરીએ શેરીએથી ગલી ગલીથી ગોપીઓ નૃત્ય કરતી કરતી આવી રહી. જેમ કોઈ હજારી મોરલી વગાડે ને અને નાગ ઢોલતો હોય એમ લાલાના જન્મની વાત સાંભળી દરેક લોકો ઝૂમતા ઝૂમતા ઉત્સવ મનાવે. નંદબાબાના આંગણે આવીને શું કહે છે? યશોદાના આંગણે આવીને એકબીજાને બધાય વધાઈ આપવા લાગ્યા. વધાઈ યશોદાનું ભાગ્ય ફળ્યું રે. વધાઈ યશોદાનું ભાગ્ય ફળ્યું રે. વધાઈ હો યશોદા, વધાઈ હો. વધાઈ નંદ યશોદાનું ભાગ્ય ફળ્યું રે. વધાઈ યશોદાનું ભાગ્ય ફળ્યું રે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી. ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી. હે ઝૂલો લાલ ઝૂલે લાલ જય જય ગોપાલ કી. ઝૂલે લાલ ઝૂલે લાલ જય જય ગોપાલ કી. ઓહો ઝૂલે લાલ જય જય ગોપાલ કી. ઝૂલે લાલ જય જય ગોપાલ કી. જન્મ ધર્યો રે લાલાએ જન્મ ધર્યો રે. જન્મ ધર્યો રે લાલાએ જન્મ ધર્યો રે. એમ આપણું પણ જીવન આપણા હૃદયમાં પણ જો કનૈયો પ્રગટ થશે ને તો આપણું જીવન નાચતું રહેશે, કૂદતું રહેશે, પ્રફુલ્લિત રહેશે, પ્રસન્ન રહેશે, પ્રસન્ન ચિત્તે આત્મદર્શન. હા ઉત્સવ મનાવે. જય હો રાધે.
આવે છે ને, વ્રજવાસી લોકો આવે છે, દરેક નર નારીઓ પધારે છે. એવી રીતે આપણા કથા મંડપમાં પણ ભગવાનના પ્રાગટ્યના દિવસે, ઉત્સવના દિવસે આપણા જ રાપરના ધારાસભ્ય એવા આદરણીય વંદનીય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા જે ભક્ત હૃદયના કથા મંડપમાં પધાર્યા છીએ, તો વ્યાસ ગાદી પરથી પણ એમનું સ્વાગત અને અમે સન્માન કરી. પધારો, ખૂબ આનંદ. જન્મ ધર્યો રે કાનાએ, જન્મ ધર્યો રે, એવું લાગે કે જાણે નંદ બાબાના આંગણે આજે બધાએ આવીને વધામણી આપી રહ્યા છે. એવું સુંદર દ્રશ્ય ઊભું થયું. જય હો. પહેરી છે, ઘૂઘરીઓ પહેરી છે, લોકોએ પહેરી છે, ગોપીઓએ પહેરી છે, વાછડાઓ અને ગાયોએ પણ પહેરી છે. કેવું લાગે છે? મન ઘૂઘરીઓ ગમ 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 કે, મંદ મંદ ઘૂઘરીઓ ગમ 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 કે, મંદ મંદ ઘૂઘરીઓ ગમ 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 કે, મંદ મંદ ઘૂઘરીઓ ગમ 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 કે, પાયલીએ ઝાંઝરિયા ચમ ચમ ચમકે, 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 કાને કુંડળ માથે ધર્યો રે, કાને કુંડળ માથે ધર્યો રે, કાને કુંડળ માથે મુગટ ધર્યો રે, કાને કુંડળ માથે મુગટ ધર્યો રે, કાનાએ જન્મ ધર્યો રે, જન્મ ધર્યો રે, કાનાએ જન્મ ધર્યો રે, જન્મ ધર્યો રે, વાલાએ જન્મ ધર્યો રે, જન્મ ધર્યો રે, કાનાએ જન્મ ધર્યો રે. ભગવાનનું પ્રાગટ્ય આઠમના થયું, રાત્રિના સમયમાં. ભગવાન શ્રી રામજી નોમના પ્રગટ થયા, પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ તો આઠમના થયા, પણ એમનો જે ઉત્સવ જે મનાવવામાં આવ્યો છે એ તો નોમ હતી. સવારમાં બધાને ખબર પડી કે લાલો ભયો આજ બધા ઉત્સવ મનાવે છે. ગોપીઓ શું કરે છે? બાલ બાલ સંગ ખેલ કરે ગાવડી, બાલ બાલ સંગ ખેલ કર ગાવડી, બાલ બાલ સંગ ખેલ કરે ગાવડી, બાલ બાલ ખેલ કર ગાવડી, નાચે કૂદે કૂદડી ફરે વારી જાય વારણે, 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 નિર્ભય સૌ નંદલાલ સ્નેહ ભર્યો રે, 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 જન્મ ધર્યો રે કાનાએ જન્મ ધર્યો રે, જન્મ ધર્યો રે કાનાએ જન્મ ધર્યો રે. મોટા મોટા યોગીઓ સમાધિમાં બેઠા હતા, આંખ બંધ કરી કરીને, અને એમને ખબર પડી કે લાલાનો જન્મ થયો, ભગવાન પરબ્રહ્મ પ્રગટ થયા છે. તો યોગીઓએ શું કર્યું? પોતાની સમાધિ તોડી નાખી. જે મોટા મોટા ઋષિ મુનિઓ યજ્ઞો કરતા હતા, સ્વાહા સ્વાહાની આહુતિ આપતા હતા, એમણે પોતાના યજ્ઞો બંધ કરી નાખ્યા, અને એ બધા ઋષિઓ દોડતા દોડતા જ આવ્યા છે. કઈ બાજુ? સાધુ સંત યોગી આવ્યા નંદ બારણે, સાધુ સંત યોગી જતી આવ્યા નંદ બારણે, સાધુ સંતો યોગી જતી આવ્યા નંદ બારણે,
નંદલાલ સ્નેહ ભર્યો રે કેશવ નંદલાલ સ્નેહ ભર્યો રે મોટા મોટા દેવતાઓ આકાશમાં આવી ગયા અને એ શું કરે છે આજ તો લોભી રે દેવ પુષ્પો વરસાવતા આજ તો લોભી રે દેવ પુષ્પો વરસાવતા આજ તો લોભી રે દેવ પુષ્પો વરસાવતા આજ તો લોભી દેવ પુષ્પો વરસાવતા મહાદેવ મગન થઈ નંદવર નિહાળતા મહાદેવ મગન થઈ નંદવર નિહાળતા ભક્તો અયોડે સદભાગી કર્યો રે ભક્તો અયોડે સદભાગી હે ભગવાન નંદ કનૈયા લાલ કી નગરાનંદ ભયો જય કનૈયા લાલ કી 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 કનૈયા લાલ પરમાનંદ થયો ઉત્સવ મનાવવામાં આવ્યો છે નંદ બાબાના આંગણે અવાધંત્ય વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરે અનંતે નંદસ્ય વ્રજમાગતે તતારભ્ય નંદસ્ય વ્રજઃ સર્વ સમૃદ્ધિમાં હરેર્નિવાસાત્મગુણૈ રમા ક્રીડમ નૃપ ભજો દીન ને રાત ઘોડાને ભજો દીન ને રાત ઘોડાને ભજો દીન ને રાત ઘોડાને ભજો દીન ને રાત चारों में जिंदगी बात उड़ाने भजो दीन मेरा उड़ाने भजो दीन मेरा उड़ाने भजो दीन मेरा। ભાગવતજીની અંદર તો મહાદેવને કેવી ઉપાધિ આપી છે। આ સંસારમાં જેટલા પણ હરિના ભક્તો છે ને એને વૈષ્ણવ કહેવાય, અને જેટલા પણ વૈષ્ણવો છે
એ વૈષ્ણવોની અંદર જે સર્વથી શ્રેષ્ઠ અને ઉત્તમમાં ઉત્તમ જો કોઈ વૈષ્ણવ હોય એક નંબર તો એ છે મહાદેવ. સુખદેવજી બોલ્યા છે ભાગવતમાં, વૈષ્ણવાનામ યથા શંભો. આના જેવો વૈષ્ણવ કોણ થશે? મહાદેવજી. જેટલા પણ અવતાર થાય બધા જ અવતારના દર્શન જો કોઈ કર્યા હોય તો મહાદેવ. કૃષ્ણ અવતારમાં પણ યોગેશ્વર છે. મહાદેવ અને શ્રી કૃષ્ણ બને શંકર ભગવાન યોગીશ્વર છે અને ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વર છે. યોગીશ્વર અને યોગેશ્વરની આમ કથા છે. બહુ જ દરેક દર્શન કર્યા. એ દર્શન કરવા જ્યારથી ભગવાન કન્યાનું પ્રાગટ્ય થયું કેટલાય લોકો દર્શન કરવા આવતા, ઘણા લોકો દર્શન કરવા આવતા. મહાદેવને તો હું દર્શન કરવા જાઉં અને લોકો મને ઓળખી જાય તો. શિવ છે ને, શિવનો સ્વભાવ છે કે પોતાના સ્વરૂપને છુપાવે, પોતાના સ્વરૂપને છુપાવે, એને ખુલ્લું ન કરે, એને છુપાવે. શિવ અને જીવ બીજા છે. જીવ આપણે બધા, જીવનો સ્વભાવ છે પોતાના સ્વરૂપને પ્રગટ કરે. હું આ, હું આ, હું આ. અને શિવ શું કરે? જે શેષ જટા, બહુ સાદું રૂપ, સાદું એક રૂપ લઈ લીધું, સાદું બ્રાહ્મણ. સર્પને અંદર નાખી દીધું, દેખાય નહીં કોઈને. અને એક સાદું રૂપ મહાદેવ જેવા, એમ ત્રીજી આંખ પણ ગુમ કરી નાખી, એમ બિલકુલ સાદું લાગે. પણ જયારે ગોકુળમાં જવા લાગ્યા એટલે લોકો જોવા લાગ્યા કે જો તો આ બાવો કેવો લાગે. એક ગોપી બોલવા લાગી, અરે સખી આવ તો ખરી, આ બાવો જો શેરીમાંથી જાય છે, કેવો લાગે છે ગોકુળમાં. એક સખી કે હા ખરી વાત છે ગોપી, જ્યારથી કનૈયો લાલો પ્રગટ થયો છે ને, ન જાણે કેવા કેવા લોકો અહીં દર્શન કરવા આવતા હોય છે. એક ગોપી બોલી, અરે ગોપી સાચું કહું, આ બાવો જાય છે ને મને એવો લાગે છે જાણે ભગવાન શંકર નર જતા હોય એવો લાગે છે, શિવ જેવો લાગે. શિવ જ છે ને. ભલે સ્વરૂપ છુપાવે પણ જે તેજ છે ને એ છુપું નથી રહેતું, એ તો પ્રગટ થઈ જ જાય. માટે ભજન કરો, ભક્તિ કરો, બધું કરો, પણ આપણું ભજન અને ભક્તિને બહુ પ્રગટ ન કરો. ભક્તિ કરો પાતાળમાં, જેની સુવાસ આકાશમાં જાય. ભજનને પ્રગટ ન કરો. ભજન ન કહો કે મેં આટલું ભજન કર્યું, અમે આટલા આ ગંગાજીમાં ગયા, જમનાજીમાં ગયા, આટલા ધુબાકા દીધા અને આટલા બધા, એ નહીં. પણ આપણે કેટલાના ગળા કાપ્યા એ કોઈને કહેતા જ નથી. પણ કેટલા અનુષ્ઠાન કર્યા, કેટલા વ્રતો કર્યા, કેટલા ઉપવાસ કર્યા, કેટલાની નિંદા કરી, કેટલા એને ક્રોધ આપ્યા, કેટલા એના મન દુભાવ્યા, એ કોઈને કહીએ છીએ? કેમ કે આપણને દેખાતું નથી, આપણને આપણી ભૂલ જ નથી દેખાતી. એક મહાત્માએ દરેકને પૂછ્યું કે એક કામ કરો, દરેકને એક એક પેન્સિલ અને એક કાગળનો ટુકડો આપ્યો અને કહ્યું કે દરેક જણા પોતાના અંદર જે ખામી છે, જે દુર્ગુણો છે, એ લખી લખીને લિસ્ટ બનાવો. બધાને કાગળ ને પેન્સિલ આપી 5 મિનિટનો સમય આપ્યો. પછી 5 મિનિટ પછી કે બતાવો આપણામાં કયા કયા દુર્ગુણ છે. દરેક પોતપોતાના દુર્ગુણો બતાવે. બધાનો કાગળ જોયો તો કોરો કાગળ, કોઈએ કઈ લખ્યું જ નહીં બોલ. કેમ કે કોઈને પોતાનામાં દુર્ગુણ જ નથી દેખાતા. પછી મહાત્માએ કહ્યું એક કામ કરો, તમારા બાજુમાં જે બેઠો છે ને એના દુર્ગુણો લખો. અને પછી કાગળ જોયો તો બધા એના ભરાઈ ગયા, એવા ભરાઈ ગયા કે સપ્લિમેન્ટરી લેવી પડી પાછી. લાવો હજી લાવો, એટલા દુર્ગુણો દેખાય. દોષ દ્રષ્ટયા, એટલે હંમેશા પોતાના દુર્ગુણોને જોવા. કૃપા ભઈ તબ જાનીએ જબ દેખે અપના દોષ. કૃપા ભઈ તબ જાનીએ જબ દેખે અપના દોષ. એટલે દોષ દ્રષ્ટિ થઈ ગઈ આપણે. અને જેને આ સંસારમાં તરી જવું હોય ને, તો યાદ રાખવું હોય તો પોતાના દુર્ગુણ થોડાક પ્રગટ કરી લેવા. જે પ્રગટ કરીએ છીએ ને એ સમાપ્ત થઈ જાય છે, ખતમ થઈ જાય છે. જો આપણે પુણ્ય કહેશું ને તો પુણ્ય ભસ્મ થઈ જશે, દુર્ગુણ કહેશું તો દુર્ગુણ બળીને ભસ્મ થઈ જશે.
આ નહીતર પછી કંઈ ના કેવું હોય તો માત્ર રાધે રાધે કર્યા કરો, કૃષ્ણ કૃષ્ણ કર્યા કરો, જપ જપ કર્યા કરો. આપણો અંજારનો જેસલ મહાભયંકર કચ્છની ધરા આખી કરાપતી હતી, ધ્રુજતી જેસલથી આપણા બળવીર કેટલાય એને જોઈને લોકોના મોત સામે દેખાતા એવો જેસલ હતો. કચ્છની ધરતીનો કાળો નાગ કહેવાતો જેસલ, ખુલ્લી તલવાર એની, બળવીર જેસલ, ભયંકર જેસલ. પણ એ જ જ્યારે એ સમુદ્રના માર્ગથી આવતો હતો તોરાદેની સાથે એ તુણાના બંદર પાસે, અને એમાં મોજા ઉછળવા લાગ્યા અને તોફાન આવ્યું, એ નાવ હાલક ડોલક થવા લાગી અને જેસલ જુએ છે સમુદ્રની અંદર એને પોતાનું મૃત્યુ દેખાય છે, મોત દેખાય છે. ગભરાયો જેસલ. ચારે બાજુ જળ સિવાય કઈ છે નહીં, મોજા ઊંચા ઊંચા ઉછળી રહ્યા છે અને આખી નદી આખી જે નાવડી હાલક ડોલક થાય, આમથી તેમ જાય, તેમથી આમ થાય. થયું ખલાસ, મૃત્યુ. અને એને ખબર છે કે જેની સાથે હું આવી રહ્યો છું તોરલ, એ તોરાદે મહાન ભક્તિમતી નારી છે. કોઈ દિવસ ભગવાનનું નામ ન લેનારો, કંઈક ને મૃત્યુના ઘાટમાં ઉતારનારો, આજ એને થઈ કે લાવ આજ સાધ્વી, આજે દેવી છે માં, એના શરણમાં જઈને હું કંઈક પ્રાર્થના કરું. અને એટલો બધો ભયભીત થયો, કહેવા લાગ્યો કે મારું મૃત્યુ દેખાય છે, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. ત્યારે તોરલ એને બીજું કંઈ નથી કહેતી. તોરલ માત્ર એટલું જ બોલ્યા, જેસલ ભૂલી જાતું બધું, માત્ર તું શું કરીશ? પાપ તારો પ્રકાશ ચડે જા, ધર્મ તારો સંસ્કાર રે. તારી વેલણીને ભૂલવાની, તારી નાવડીને કે મેં આવું કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આવા દુષ્કર્મ કર્યા, મેં આ પાપ કર્યું, મેં આ પાપ કર્યું. પછી પાપ ગણાવતા ગણાવતા મારી ગોંદરેથી ગાયને આ બધું જે છે બધા જ પાપ બોલવા લાગ્યો. પણ છેવટે બોલ્યો કે હું મારા પાપ કેટલા કહું તોરલ, એટલે આ પંક્તિ બોલ્યો. કેટલા પાપ કહું એટલે પછી બોલ્યો, મથે જાવાળ સતી રાણી, મથે જાવાળ રે. એટલા કર્મો મેં કર્યા, એટલા કર્મો મેં કર્યા, તોરા દે તોરલે ત્રણ તાળિયા
ચોરટો હે જી એને કાલમાય કીધો જેસલ જગનો ચોરટો હરે રે એને કલમાય કીધો એને કલમાય તમારે ત્યાં લાલો ભયો છે? હા મિત્ર, મારા ઘરે લાલો ભયો છે. બાબા સાચું કહું, તમારા ઘરે જે લાલો છે ને એ લાલો મારો લાલો છે. આવું બોલ્યા. નંદ બાબા બહુ ભોળા છે. ભાગવતનું બહુ જ ભોળું પાત્ર એ નંદ બાબા છે. અને આવું ભોળું પાત્ર છે ને તેથી તો એને ત્યાં પરમાનંદ આવ્યા છે. હા હા મિત્ર, નંદ બાબા કહે છે હું ક્યાં કહું છું મારો લાલો છે. જે મારો લાલો છે ને એ તમારો તો લાલો છે. આવા નંદ બાબા છે. થોડીક વાતો કરતા હતા અને એમાં કહ્યું કે બાબા જેમ બને ને એમ તમે જલ્દી ગોકુળ જતા રહો, કેમ કે કોઈક એમને કંઈક સારું નથી લાગતું. વસુદેવજીને બધું ગોકુળમાં સારું હોય તો સારું, તમે જલ્દી જાઓ. કેમ કે આ બાજુ કંસ ની માથા પર જયારે થપાટ મારી ને જોગમાયાએ, ભદ્રકાલી પ્રગટ થઈ ગયા અને કહ્યું કે કંસ તું મને શું મારીશ, તને મારનારનો ક્યારનો જન્મ થઈ ચૂક્યો છે. પછી કંસ બહુ ગભરાતો હતો એટલે સભા કરી હતી. એના મિત્રો, એના મંત્રીઓ, સંત્રીઓ બધા ભેગા થઈ અને ચર્ચા વિચારણા કરતા. કંસ તો બહુ સારો હતો, આમ દેખાતો હતો, ભાગવતની અંદર સ્તુતિ કરતો હતો અને પશ્ચાતાપ પણ વ્યક્ત કર્યો હતો. દેવકી એને વાસુદેવજીની પાસે, પણ એના મિત્રો, એના સલાહકારો બહુ આડા હતા. એટલે જે સલાહકારો બહુ સારા રાખવા, સંગ સારો રાખવા. માનવીનું જીવન સંગ પર બહુ આધારિત છે. જેવો સંગ હશે ને એવી અસર થાય છે ને આપણી પર. એટલે બધા જ મંત્રીઓ સંત્રીઓએ કહ્યું કે મહારાજ ચિંતા ન કરશો, જેટલા પણ બાળકો જન્મેલા હશે ને 10 દિવસની અંદરના બધાને મારી નાખશું. એ ગમે ત્યાં જન્મ્યો હશે અમે એને રહેવા નહીં દે. અને નાના નાના બાળકો કેટલાક પૂર્વમાં જાય, કેટલાક દક્ષિણમાં, બધા રાક્ષસો અસુરો ચારે બાજુ એ વ્રજની બાજુ ગામડે ગામડે ફરતા હતા, જન્મેલા બાળકોની હત્યા કરતા. અને એમાં પૂતના નામની એક રાક્ષસી હતી. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતીની. નાના નાના બાળકોને મારનારી પૂતના એ ગોકુળની બાજુ ગઈ આવી છે. ત્યાં પૂતના, સંતો કહે છે પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જે પવિત્ર નથી એનું નામ છે પૂતના. પવિત્ર કોણ નથી? તો કહે છે અવિદ્યા, અજ્ઞાનતા, જે આપણાને દુઃખ આપે છે, જે આપણાને રજાડે છે, જે આપણું જીવન નષ્ટ કરે છે, દુઃખમય બનાવી દે છે, એ અજ્ઞાન છે. અને આ અજ્ઞાનતા દરેકને હેરાન કરે છે. મોટા મોટા લોકોને પણ હેરાન કરે. અવિદ્યાથી માણસ દુઃખી થાય છે. અજ્ઞાનતા દરેકને રડાવે છે. અને એ અવિદ્યા જે છે એ 14 જગ્યાએ, પૂતના 14 આવી છે એટલે 14 જગ્યાએ અજ્ઞાનતા રહેલી છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને આપણું અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 14 જગ્યાએ અવિદ્યા છે અને એ આપણું નષ્ટ કરે છે બધું. ક્રોધ કોણ કરાવે છે? આ અવિદ્યા બહુ જ ક્રોધ કરાવે. ક્રોધ કરનારના માણસનું તપ, જપ તપ ખતમ થઈ જાય છે. જેને ભજન કરવું છે, જેને આ જન્મમાં પામવું છે, બહુ ક્રોધ ન કરે. ક્રોધાગ્નિ ખતમ કરી નાખે. એ અગ્નિ છે. ક્રોધ એ અગ્નિ છે. એ આપણા સત્કર્મને બાળી નાખે છે. વિશ્વામિત્ર કેટલા મહાન ઋષિ હતા, પણ ક્રોધ કરતા હતા, એનું સત્કર્મ બળતું હતું. પાછા એ તપ કરતા હતા. દ્વેષ, નિંદા, આ બધું, આ અવિદ્યા એ હેરાન કરે છે.
14 પૂતના આવી અને કેવી આવી અજ્ઞાનતા કેટલી સુંદર હોય છે એનું વર્ણન ભાગવતમાં બતાવ્યું સુખદેવજી. પૂતનાનું તમે જો જોશો ને ચરિત્ર, જ્યારે આવી ગોકુળની અંદર કેવી લાગે છે, બહુ જ બની ઠનીને આવી છે. સુખદેવજી મહારાજે તો જાણે લક્ષ્મી આવી રહી હોય એવી ઉપાધિ આપી દીધી. કમળનું પુષ્પ ઉડાવતી ઉડાવતી સુંદર શણગાર સજીને, આજની ભાષામાં જો કેવું હોય તો શહેરના લોકો જેને બ્યુટી પાર્લર કહે ને, બ્યુટી પાર્લર, એમાં સજી ધજીને આવેલી. 4 કલાક સુધી લોકો બ્યુટી પાર્લરમાં બેઠા હોય. બોલો, એવા શરીરને શણગારે લોકો. ઠીક છે, કંચનસી કાયા રાખ થવાની, એવા શણગાર સજાવે લોકો શરીરને. મહાપ્રભુજી ડોંગરેજી બાપા કહેતા કે મહાપ્રભુજી દુઃખથી બોલ્યા છે કે જ્યારથી લોકો પોતાના શરીરને શણગારવા લાગ્યા ત્યારથી ઘરમાંથી ઠાકોરજીની પૂજા નીકળવા લાગી. કેમ કે લોકોને સમય જ નથી મળતો પોતાના શરીરને સજાવે કે ઠાકોરજીને સજાવે. એવી બની ઠનીને આવી. આજની ભાષામાં કહું તો એ એડીવાળા સેન્ડલ પહેરીને આવી, અવરગંડી સાડી પહેરીને આવી, પાવડર ને લિપસ્ટિક ને આવું બધું લગાવીને આવી, બગલમાં પર્સ, બની ઠનીને આવી, ખૂબ કમળનું પુષ્પ ઉડાવતી ઉડાવતી આવી. એવી સુંદર, બધા આકર્ષક લાગતી હતી. અને ગોપી જુએ છે આને, પૂતનાને. એક ગોપી બોલવા લાગી, સખી આ તો જો કેવી લાગે છે, ક્યારે કોઈક બાવો આવે, ક્યારે કોણ આવે, આ તો જો કેટલી રૂપાળી. એક ગોપી તો સામેથી ગઈ એની પાસે, ઓહો જો તો ખરી કેટલી સુંદર લાગે છે. પૂછ્યું, જય શ્રી કૃષ્ણ, પણ આ છે બહુ સુંદર, એનું સ્વરૂપ, એનું તન સુંદર છે, એનું રૂપ સરસ છે, બધું સરસ છે, પણ એનું કાળજું બહુ મેલું છે. પોતાના અંગની ઉપર ઝેર ચોપડીને આવી છે અને કેટલાય નાના નાના બાળકોને મારતી મારતી પૂતના આવી છે. જેનું ભલે રૂપ બહુ સારું હોય પણ જેનું કાળજું મેલું હોય ને એને પૂતના કહેવાય. માટે કોઈના રૂપને ન જોશો, કોઈના ચહેરાને ન જોશો, પણ એના દેખો ન દેખો, ચહેરા ન દેખો, ચહેરે ને લાખો કો લૂટા, દિલ સચ્ચા और ચહેરા તોરા મન દર્પણ કહેલાય. તારું મન એ જ મોટો અરીસો છે. એટલે ગોપી તો આકર્ષિત થઈ ગઈ. જો માતાઓ બહેનોના રૂપમાં આકર્ષિત થઈ, કેટલી સુંદર હશે. એટલે અવિદ્યા, અજ્ઞાન છે ને, બહુ સારું લાગે. આ જગતની અંદર અવિદ્યા એવી ગોઠવેલી છે ભગવાને કે આપણું મન એમાં ખેંચાય છે. એનામાં મન ન જવું હોય તો જબરદસ્તીથી લઈ જાય છે. અથ કૈન પ્રયુક્તો યમ પાપમ ચરતી પુરુષ. ઈચ્છા ન હોય છતાં લઈ જાય છે, છતાં એનામાં મન ખેંચાય. આ અવિદ્યા, આ અજ્ઞાન છે. એ ભલભલા લોકોને ખેંચી દરેકને આકર્ષિત કરે છે. માટે વજનમાં ગયું કે બહુ જગતના સુખોમાં, પહેલે દિવસે આપણે અહીંયા ગાયું હતું કે નહીં, કેવલી ગાડી, કે સત્સંગીઓ તો બેઠા રહે છે ને બીજા ઉપડી જાય છે. માયાનગરનું સ્ટેશન મોટું, ગાડી થોભી જાય છે, સત્સંગીઓ તો બેઠા રહે છે, બીજા ઉતરી જાય છે. આ માયા એટલી અદ્ભુત છે. અજ્ઞાનતા, આ માયા, આ અવિદ્યા દરેકને ખેંચે છે. જ્ઞાન ને વિદ્યાને એમ થાય કે ચાલો સત્સંગ સાંભળવા જઈએ, કથા કીર્તન કરીએ, સપ્તાહ ચાલવો જ ચાલે છે. પછી ઓલી અવિદ્યા આવે અંદર, એ કે સપ્તાહમાં શું જવું હતું, એના કરતાં ચાલો ને સરસ મજાની સિનેમા લાગી છે ત્યાં સિનેમા જોવા જઈએ. એટલે અજ્ઞાનતા ખેંચે આપણાને, એ બીજે ક્યાંક લઈ જાય, એ કોઈકની નિંદા કરાવે, એ કંઈક જુદું જુદું, પણ એ અવિદ્યા આપણને હેરાન કરે, સત્કર્મ કરવાની પ્રેરણા થવા દે નહીં. અને આ 14 જગ્યાએ અવિદ્યા. પૂતના કંઈક બાળકોને મારતી મારતી આવી. એક સખી કહેવા લાગી, અરે આ કેટલી સુંદર છે. એની પાસે પહોંચી ગઈ, અરે બેન તું કોણ છો? પૂતના કહેવા લાગી, તું મને ન ઓળખી? કે ના. એ કે હું તો છે ને નંદ બાબાની જે પેલી યશોદા છે ને, હું યશોદાની હું બહેન છું.
ગોપી વિચારે કે યશોદાની બહેન, યશોદા મૈયાનું ગામ છે મહેરાના. તમે ક્યારેક યાત્રા કરો ને વ્રજની, બહુ આનંદ આવશે. આપણે યાત્રા એટલે એમ જ સમજીએ કે બસ ત્યાં મથુરામાં દર્શન કરીએ, બાકી બિહારીના કરીએ અને મથુરામાં વિશ્રામ ઘાટમાં જઈએ. નહીં, વ્રજ 84 કોષ છે, એની એક એક લીલાઓના દર્શન કરો. કોઈ સંતની સાથે જાઓ, કોઈ મહાપુરુષની સાથે જાઓ, કોઈ ભક્તની સાથે જાઓ. વ્રજની એક એક લીલાઓના મહેરાના ગામ છે અને મહેરાના ગામના યશોદા મૈયા છે. એ નંદગાંવ અને બરસાનાની વચ્ચે અંદર આવે છે થોડું મહેરાના ગામ. એ કે હું તને તે મને ન ઓળખી યશોદા, હું તો તારી બેન. યશોદા કે મારી બેન કઈ? યશોદાને ખબર નથી કે મારી બેન કોઈ. તો યશોદા કે હું તને ન ઓળખું, હું ન જાણું, હું ન ઓળખું. કનૈયો મનમાં ને મનમાં કહે કે માં તું ન ઓળખે પણ હું એને જાણું કે આ કોણ છે. પૂતના આવી છે અને પછી એમાં ઘરકામ કરે છે. પૂતના અહીંયા રાખી છે. લાલો શયન કરી રહ્યો છે અને દોડતી દોડતી આવી અને કન્યાની પાસે જ્યારે જાય છે તો લાલાને જોયા પછી એ પૂતના અને લાલાની બેની દ્રષ્ટિ ભેગી થઈ તો લાલાએ જોતાની સાથે પૂતનાને આંખ બંધ કરી નાખી. વિબુધ્યતામ બાલિક મારિકા ગ્રહમ ચરાચરાત્મા નિમિલ્યતે ક્ષણ એટલે બંધ, આંખ બંધ કરી નાખી. ભગવાન કહેવા માંગે છે કે ક્યારે અવિદ્યાને આંખ ના આપો. અવિદ્યાને આપણી અંદર પ્રવેશ કરવાના બે દ્વાર મુખ્ય છે. એક છે આંખ અને બીજું છે કાન. એક કાનને અને આંખને બહુ સાચવો. અજ્ઞાનતા, અવિદ્યા આ બધું જ જે છે એ બધું આંખ અને કાનથી પ્રવેશ કરે છે, પછી મનમાં જાય છે. એટલે આપણા બ્રાહ્મણ દેવતાઓ ભૂદેવો જ્યારે પૂજા કરાવે ને ત્યારે એક શ્લોક ખાસ બોલતા હોય છે. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભિર્જજત્રાઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवाગુંસસ્તનો ભિર્વ્યશેમહિ દેવહિतं જદાયુઃ. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ. કાનથી સાંભળો, કાનને સાચવો અને એક આંખને સાચવો. આંખની અંદર શું રાખો? આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ એવો ભાવના રાખો કે દરેકમાં શિવ અને શક્તિ રહેલા છે, દરેકમાં ભગવાનનું તત્વ રહેલું છે. એવી આંખને બનાવો નિર્મલ. અને કાનને સાચવશું કેવી રીતે? કાનને સંતોની વાણી સાંભળો, કથા સાંભળો, કીર્તન સાંભળો, કોઈના ગુણ સાંભળો, નિંદા ન સાંભળો, કોઈનો દ્વેષ ન સાંભળો. જે જગ્યાએ નિંદા થતી હોય ને બને તો નિંદા બંધ કરાવી નાખો અને ન સાંભળતી હોય તો ત્યાંથી જતા રહો. સાંભળો નહીં, નિંદા ન સાંભળો. હા, સંતોના ચરિત્ર સાંભળો, ભક્તોની વાણી સાંભળો. ભગવાને તો પૂતનાને પણ ગતિ આપી હતી. એ પોતાનું ઝેર પીવડાવવા લાગી. પોતાના શરીરમાં જે ઝેર હતું એ ભગવાનને પીવડાવવા લાગી ત્યારે ભગવાન એને પ્રાણ સહિત ખેંચવા લાગ્યા. પૂતનાનો પ્રાણ અકળાવા લાગ્યા અને પૂતના રડવા લાગી, છટપટાવા લાગી. એના આંખના ડોળા બહાર નીકળવા લાગ્યા. વિકરાળ રાક્ષસીનું સ્વરૂપ લઈ લીધું. આંખમાંથી અશ્રુ નીકળવા લાગ્યા અને બોલવા લાગી. સુખદેવજી કહે છે, તસ્મિન સ્તનમ દૂજય વીર્યમૌલગણમ ગોરાંક માદાય શિશોમવાવથ ગાઢં કરાભ્યં ભગવાન પ્રપીડ્ય તત પ્રાણે સમમરોષ સમન્વિતો સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પીડ્યમાના અખિલ જીવ મરણી વિવૃત્ય નિજ
नेत्रे चरणों भुजौ प्रस्वीन गात्राक्षिपति जाने एम कहती होय कि हे कन्हैया मने आलोकथी पण मुक्त करी दे अने मने परलोकथी पण मुक्त करी दे। પૂતના અવિદ્યાનું સ્વરૂપ છે અને અવિદ્યાની ઉપર ભગવાન શ્રી કૃષ્ણ તો જ્ઞાનનું સ્વરૂપ છે। જ્યારે અવિદ્યાની ઉપર જ્ઞાનનો પ્રહાર થાય છે ત્યારે અવિદ્યા પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે, એ છટપટાવા લાગે છે। અને જાણે અવિદ્યાનો સ્પર્શ થયો પરમાત્માનો એટલે અવિદ્યા પણ એ જે દુર્ગુણ છે એ પણ સદગુણમાં પરિવર્તિત થવા લાગી અને કહેવા લાગી કનૈયા મને આલોકથી પણ મુક્ત કરી દે, મને પરલોકથી મુક્ત કરી દે। એની આંખમાંથી નેત્રોમાંથી અશ્રુ બિંદુઓ છલકવા લાગ્યા। જાણે ભગવાન સમજાવે છે કે જ્યારે કોઈ જીવ અંતઃકરણથી અંતરના ભાવથી જ્યારે આવી સ્તુતિ કરે છે ત્યારે ભગવાન એની સ્તુતિનો સ્વીકાર કરે છે। માં યશોદા અને માં દેવકીને જેવી ગતિ મળે ને એવી ગતિ ભગવાન શ્રી કૃષ્ણે પૂતનાને આપી છે, માં જેવી ગતિ આપી છે। જે કોઈ આના જેવો કોઈ દયાળુ ઝેર પીવડાવવા આવે એનું પણ કલ્યાણ। કમવા દયાલુ શરણમ વ્રજે, ભગવાન જેવો દયાળુ કોણ હોય? શિશુપાલ ભરી સભામાં ગાળો બોલતો હતો ભગવાનને, તોય ભગવાને એને દિવ્ય ગતિ પ્રદાન કરી। જરા નામના પારધીએ તીર માર્યું તોય ભગવાને દિવ્ય ગતિ આપી। અને આ પૂતના ઝેર પીવડાવે તો પણ ભગવાને દિવ્ય ગતિ આપી। ઝેર પાનારને, ગાળો બોલનારને અને તીર મારનારને પણ જો પરમાત્મા દિવ્ય ગતિ આપતા હોય તો તમે બધાએ તો આવા સરસ મજાના આશ્રમમાં બેસીને યજ્ઞ કરો છો, નિહાળો છો, સંતોની સેવા કરો છો, ભગવાનની કથા સાંભળો છો। વિચારો આપણા બધાને ભગવાન કેવી ગતિ આપશે, કેટલું કલ્યાણ કરશે। ધન્ય છે એ જીવ જે પરમાત્માનું સ્મરણ કરે, આવું હરિકથામાં ભીંજાય। યા મતી સા ગતિ पूतना दुर्मति की सीमा और भगवान श्री कृष्ण ने प्रकट कर ली अपनी कृपा की सीमा। हे करुणाना करनारा तारी करुणा नो कोई पार नहीं। भगवान ने करुणाना सागर कहे छे, भगवान ने करुणा निधि कहीए छे। એ દરેકની ઉપર ભગવાન કોઈને મારતા નથી। જો ભગવાન એને દરેકને મારતા હોય ને તો એને ભગવાન કહે કોણ? ભગવાન તો દરેકને તારે છે। અરે આદિ શક્તિમાં જગદંબા મહિષાસુર રક્તબીજ જેવા રાક્ષસને પણ મારતા નથી। ગમે તેમ તો માં કહે છે તમે બધા મારા જ દીકરાઓ છો। માં દરેકને તારે એમ ભગવાન દરેકને તારે છે, દરેકને તારે। ગોપીઓ આવતી પછી તો બધા લઈ ગયા ગોપીઓ, પછી બધી લાલાને કંઈ પણ કામ કરતી હોય ને આ પૂતના ચરિત્ર જે લોકો સાંભળે છે ને એકાગ્ર ચિત્તથી તો પૂતના ચરિત્રમાં એવું બતાવ્યું છે કે એતત પૂતના મોક્ષમ કૃષ્ણસ્ય અર્ભકમ અદ્ભુતમ। ભગવાનનું આ પૂતના ચરિત્રનું જે રહસ્ય છે જે સાંભળે છે શૃણયા શ્રદ્ધયા મર્ત્યો ગોવિંદે લભતે રતે। એ જીવને આ ભગવાનની આ બાળલીલા સાંભળવાથી એ જીવને ગોવિંદમાં પરમાત્મામાં ભક્તિ પ્રાપ્તિ થાય છે। એવું અદ્ભુત ચરિત્ર છે। બોલો બાલ કૃષ્ણ કનૈયા લાલ કી જય। બધી ગોપીઓ લાલાના દર્શન કરતી। આવી રીતે એક દિવસની કથા છે કે ગોપીઓને કહે છે કે અલી સખી તમે દર્શન કરવા લાલાના આવો છો પણ જોજો જરાક સંભાળ રાખજો, મારો લાલો બહુ નાનો છે, સૂતો છે, એની ઊંઘમાં ક્યાંક ખલેલ ન પડે એવું ધ્યાન રાખજો। કઈ ને કઈ બાનો શોધી અને લાલાના દર્શન કરવા આવતી। અને આમે ભક્તો ભગવાનના દર્શન કરવા જાય, સત્સંગમાં જાય, મંદિરમાં જાય। એ તો કહે છે કે ભાઈ મંદિરમાં જઈએ છીએ, મંદિર તો બહાનું છે, સત્સંગમાં જઈએ, સત્સંગ પણ બહાનું છે, પણ મૂળ શું કામ છે? તો મૂળ તો શ્યામ તુજસે મિલને કા સત્સંગ તો બહાના है। श्याम
કઈ આ જન્મમાં થોડી થયો છે. આપણો જન્મ થયો એના પહેલાય આપણે તો કંઈક હતા જ. જન્મ પછી મૃત્યુ થશે તો એના પછી ક્યાંક તો હશું જ. શાશ્વત છીએ ને બધાય આપણે. અને આપણો સંબંધ કઈ હમણાં જ થયો એવું થોડી છે, જન્મો જન્મનો છે ને. ये दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है. दुनिया वाले क्या जाने जय हो. रिश्ता पुराना है. श्याम तुझसे मिलने का सत्संग ही बहाना है. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. લાલાના દર્શન કરવા આવતી તો લાલો પારણામાં સૂતો હોય તો એક ગોપી બોલે, અરે જો તો ખરી આ લાલો કેવો સરસ લાગે છે. લાલો સૂતો હોય એમાં એક ગોપી આવીને બોલે કે અરે જો તો ખરી આ લાલાના જે ગાલ છે ને કેટલા સરસ લાગે છે, કપોલ. એક એના વાકડિયા વાળને જોઈને વિચાર, જો તો આના કેટલા સુંદર મજાના વાકડિયા કેસ છે ભગવાનના. એ કોઈક નાસિકાને જોઈને કે એની નાસિકા જો કેટલી સુંદર છે. કોઈક એના લાલાના કાન કેટલા સરસ છે. કોઈક એની આંગળીઓ કેવી સરસ છે. આ છે ને આ ધ્યાનની કથા છે. ઘણા લોકો માનસી ધ્યાન કરતા હોય ને, ભગવાનનું સ્વરૂપ આવું સુંદર છે, ભગવાનના કેશ, ભગવાનની નાસિકાઓ, ભગવાનનું આંખ. આ એક ધ્યાનની કથા છે, માનસી ધ્યાન. ભગવાન કેટલા સુંદર લાગે છે. આપણા ઘરે પણ એક જણી બોલે કે આ તો જો કેવો લાગે છે, આનું ગાલ જો કે એનું મુખ કેવું, એની કે એની માં જેવું છે. કોઈ કે એની આંખ એના બાપુજી જેવી છે. નથી બોલતા ઘણા જણા. કોઈ આપણા ઘરે પણ સંસારીના ઘરે પણ કોઈ લાલોનો જન્મ થાય તો આપણે કહીએ છીએ ને કે આ જો કેવો લાગે છે આ લાલો. કોઈ કે એની માં જેવો લાગે, કોઈ કે એના બાપુજી જે એના પિતા જેવો લાગે. કોઈ તો કે ના રે ના, એની માં જેવો નથી ને એના બાપ જેવો નથી. તો કેના જેવો? એના દાદા જેવો લાગે. આ તો દાદા જ આવ્યા હોય તો શું ખબર પડે આપણે? દાદા આવે, વાસના છે ને. આ તો પુનરપી મરણમ પુનરપી જનનમ પુનરપી જનની જઠરેશ. જન્મવું ને મરવું, આ તો ચાલે છે, ચક્ર ચાલે, ચક્રવત. એમ બધી ગોપીઓ દર્શન કરે છે. એટલે ધ્યાનની કથા. ભગવાનના એક એક અંગનું ચિંતન. મંદિરમાં જઈએ છીએ શાના માટે? ભગવાનના એક એક સ્વરૂપને નિહાળો. ઘણા મંદિરમાંથી બહાર નીકળે ને પૂછીએ કે શું જોયું આજે, ભગવાનના શું દર્શન કર્યા, ભગવાને કયા વસ્ત્રો પહેર્યા હતા, કયા રંગના હતા, કેવા શોભતા હતા, એવું પૂછીએ ને તો ઓલો માથું ખંજોળે કે એ તો કઈ ખબર નથી. તો શું દર્શન કરવા? એટલે દર્શન કરવા જઈએ ત્યારે ભગવાનના એક એક અંગનું ચિંતન કરવું. એ ઉઘાડી આંખનું ધ્યાન છે. ધ્યાન તો આંખ બંધ કરીને કરવું પડે, પણ મંદિરમાં જ્યારે જઈએ, કોઈના દર્શન ઠાકોરજીના કરીએ ત્યારે ઉઘાડી આંખનું ધ્યાન, એક એક અંગનું ચિંતન કરવું. પછી મંદિરના ઓટલે બેસવાનો રિવાજ છે ને, એમને એમ ન જવાય. તો ઓટલે શાના માટે બેસવાનું? કે જે મંદિરમાં જઈને આપણે એક એક અંગનું ચિંતન કર્યું ને, આપણે એ ઓટલે બેસી પછી આંખ બંધ કરો અને એ ચિંતનને હૃદયની અંદર પધરાવો. એટલે આંખ દ્વારા ભગવાનને હૃદયમાં લાવો. પછી 5 મિનિટ એવું થોડુંક ધ્યાન કરી, હૃદયમાં ચિંતન કરી, પછી આંખ ઉગાડી ઓટલા ઉપરથી ઊભા થઈ અને પછી આગળ જાઓ. અને આગળ જતા જતા સામે જે કોઈ મળે કે મંદિરમાં રહેલા ભગવાનને આંખથી હૃદયમાં જોયા, અને હવે આંખ ઉગાડીને જ્યારે જઈએ છીએ તો હૃદયમાં રહેલા જે પરમાત્મા છે એવી નજર આપશે કે સામે જે કોઈ મળશે એનામાં પણ આપણાને ભગવાન દેખાતા જશે. એટલે બધાને વંદન કરતા કરતા ભગવાન મોર પિંક રાખે છે. શાના માટે? મોરના અંદર ઘણા બધા લક્ષણો, ગુણ આવેલા છે. મોર સંયમિત હોય, સંયમ બહુ હોય એનામાં. અને આવું સંયમશીલ વ્યક્તિ કોઈ પણ જીવ હોય ને, એ કનૈયો પોતાના મસ્તકની ઉપર એને સ્થાન આપે. જે અવિદ્યાની અંદર અજ્ઞાનમાં જેનું મન ખેંચાતું નથી એ મોર એના પંખને ભગવાન ધારણ કરે. અને મોર હંમેશા જરાક આમ
ઝરમર ને વીજળીના કડાકા થાય ને સુંદર સુંદર મંદ સુગંધ વાયુ વાય ને અને એમાં મોરલા ટહુકા કરતા થાય મેહુલ્યો આવે સોળે કલાય આ બધું વ્રજમાં તમને જોવા મળશે આમ કડા ખેલી ખુલી જાય અને કડાયેલો મોરલો જાઓ ત્યારે વૃંદાવન બરસાનામાં કડા ખેલીને એક નહીં 10 15 મોરલા નાચતા હોય અને મોર બની તનગા ભગવાનને મોર એટલો પ્રિય છે કે ભગવાન પોતે જ મોરનું રૂપ ધારણ કરી લે છે બોલો મોર બની જાય છે મોર અને મોર બનીને ભગવાન પણ નૃત્ય કરતા હોય તમે આજે બરસાનામાં જાઓ ને તો ત્યાં કને એક મંદિર છે ભગવાન એ ઘેવર વનની ઉપર અને એ વનમાં એ મંદિર જે છે મંદિરમાં ઠાકોરજીનું બીજું કોઈ સ્વરૂપ નથી તમે દર્શન કરવા જશો ને અને જેવું મંદિરમાં દર્શન કરશો તો તમને એમ લાગશે કે આ તો મોર છે મોરનું સ્વરૂપ છે અંદર એટલે એ ઠાકોરજી મોર બન્યા હતા એ જગ્યાએ એટલે મોર બનીને જે લીલા કરી હતી એટલે એ મંદિરનું નામ પડી ગયું મયુર વિહારી ભગવાન કી
એના હૃદયમાં એને ઉગાડવાના છે આ કથા સાંભળીને આપણે એ ઠાકોરને કહીએ છીએ કે હે કનૈયા અમારા દરવાજા ઉગાડી નાખો અંદર જે રહેલા જે આપનું જે દ્વાર છે હૃદય રૂપી કૃષ્ણ બિરાજેલા છે અંદર એને ખોલવા દરવાજા તારા દરવાજા તારા દરવાજા યશોદા મૈયાના વિધિ વિધાન પૂર્વક થયું પણ નામ જરા કેવું તો આ માં જે છે ને રોહિણી માતા અને યશોદા મૈયા બહુ સરળ અને સહજ છે ને કે આવું નામ કે યશોદા પૂછે બહેનને કે અલી બહેન રોહિણી આ નામ શું રાખ્યું આપણે લાલા અઘરું નામ રાખ્યું તો વ્રજમાં આજે પણ જાઓ ને હુલામણા નામથી બોલાવે ભગવાન કે બેન મને તો બહુ યાદ રહ્યું નહીં પણ કાંઈક બલુ એટલે બલુઆ જેવું ના એટલે બલુઆ કહેવા લાગે બલુઆ ના હુલામણા માં એમને બલુઆ કહે અને યશોદા મૈયા લાલાને કનુઆ કહે બલુઆ અને કનુઆ હુલામણા નામથી બોલે પ્રેમ હોય ને ત્યાં હંમેશા હુલામણા નામ બહુ હોય પ્રેમની અંદર રાજાધિરાજ મહારાજ રાજાધિરાજ એ તો આપણે બધા દ્વારકામાં બોલીએ પણ વ્રજમાં એવું ક્યાં છે ત્યાં તો પ્રેમની દરિયો છે એ તો પ્રેમનો સાગર છે ગોપીઓ કહેવા લાગી કે હું તો કૃષ્ણ છું આવું શું બોલો છો તો ગોપીઓ કહેતી હતી ને કે અમે તો આવું જ બોલશું કઈ કામ બીજું કઈ નહીં બોલીએ કે નહીં માનથી બોલો જી શબ્દ લગાડો જી નહીં બોલીએ કાનજી તારી માં કેસે અમે કાનુડો કહેશું રે કાનજી તારી ભૂલામણા નામ અને ભગવાનને બહુ ગમે માં કહે ભગવાનની આંખ ઉગાઈ જાય હે બેટા રાજાધિરાજ એ તો બધા સંસારના લોકો બોલે પણ માના માટે તો એ બાળક છે હે બેટા હે પુત્ર પિતા કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કે કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કે સુરે એટલું બેટા નહીં માનો તો ગોળ મેલી દે સુરે ભગવાન જયારે બાળ લીલા કરતા હશે વ્રજમાં કેટલું અદ્ભુત નજરાણું હશે કે એની લીલા સાંભળતા સાંભળતા કલયુગની અંદર પણ જો માણસ પાગલ થતા હોય અને એની લીલા સાંભળતા સાંભળતા એના નગારાના સંગીતના જે મૌલીનો નાદ થતો હશે તો નાદ કેવો હશે કે આજના કલયુગની અંદર પણ એવા ભગવાનના રાસ અને એવા ભગવાનના ઢોલના જે રાગો નાદથી આ તમારી વ્રજધામ વ્રજવેણુઓ વ્રજની શું વ્રજવેણુ શું નામ હા વ્રજવાણી કેટલી બધી એ આહિરાણીઓ આપણી માતાઓ રાસ રમતી હતી અને એ પણ આકર્ષિત થઈ 3 દિવસ સુધી ઢોલ વાગ્યો વિચારો આ વ્રજવાણીમાં 3 દિવસ સુધી અખંડ ઢોલ વાગે અને અખંડ આ આહિરાણીઓ માતાઓ એ કન્યાને યાદ કરીને રમે અને આવી પાગલ થાય છે વિચાર તો એ ભગવાન જ્યારે આ લીલા કરતા હશે ત્યારે એ વ્રજનું શું થતું હશે અદ્ભુત લીલાઓ થઈ છે ધીમે ધીમે ભગવાન મોટા થયા સુખદેવજી કહે છે કાલે નલ્પેન રાજર્ષે રામકૃષ્ણ ગોકુલે અદૃષ્ટ જાનવી પતિ વિચક્રમ તતસ્તુ ભગવાન કૃષ્ણ વયસ્યૈર્વ્રજબાલકૈः સહ વ્રજસ્ત્રીણાં ચીક્રીડે જનયનદમ સહ રામો વ્રજસ્ત્રીણાં ચીક્રીડે જનયન
ભગવાનની લીલાઓ ખરેખર પરમ સૌભાગ્યશાળી છીએ કે આવી સુંદર મજાની બાલ લીલાઓ સાંભળીએ. 10મો સ્કંદ સાંભળવો એટલે ભગવાનના હૃદયને સાંભળવું. 10મા સ્કંદને સાંભળવું માનો કે ભગવાનની વેણુને સાંભળવું. 10મો સ્કંદ ભગવાનનું હૃદય છે. જેમ હૃદયના ધબકારા થાય ને એમ 10મા સ્કંદમાં ભગવાનના હૃદયના ધબકારાને સાંભળીએ છીએ. પધારો બાપ, પધારો, આવો, પધારો, સ્વાગત છે, પધારો. બોલો સંત ભગવાન કી જય. પધારો, પધારો, સ્વાગત, જય, પધારો. ધીમે ધીમે ભગવાન આવી રીતે મોટા થાય છે અને સમય વીત્યો. રામ અને કેશવ બંને હાથે સાથે ઢીચણોથી ભાખડીએ ચાલતા ચાલતા ગોકુળમાં ચાલવા લાગ્યા. આ મોટા થતા થતા નાના નાના બાળકોની સાથે ભગવાન રમવા લાગ્યા. વાછડાઓની પાસે જતા રહે, ગાયોના વાછડાઓને છોડી નાખે, ન જાણે વિધવિધ લીલાઓ કરવા લાગ્યા. ગોપીઓ બધી યશોદા મૈયાની પાસે ફરિયાદ કરવા લાગી. કહેતી વસાન મુંચંદ ક્વચિત અસમય, હે માં, આ તારો લાલો છે ને બધી ફરિયાદ કરે છે. જો યશોદા મૈયાની સખીઓ ગોપીઓ, યશોદા આ તારો લાલો આખા વ્રજમાં હવે ઉદ્ધમ છે, બહુ નાનો છતાંય ઉદ્ધમ મચાવવા લાગ્યો. શું કરે છે? ગોપીને પૂછે. અરે અમારા ઘરમાં ગાયો દોવાનો સમય ન થયો હોય ને તો એ વાછડાઓ છોડી મૂકે છે, વાછડા છોડે. ગાયો દોવાનો સમય થયો હોય ને વાછડા છોડે ને એ તો સામાન્ય ગોવાળ કહેવાય, પણ ગાયો દોવાનો સમય ન થયો ને વાછડા છોડી મૂકે એ તો અસામાન્ય ગોવાળ છે. આપણે બધા જીવ છીએ ને વાછરડા છીએ. બે પ્રકારની શાસ્ત્રમાં મુક્તિ બતાવે છે, એક સદ્યો મુક્તિ અને એક ક્રમ મુક્તિ. ક્રમ મુક્તિ એટલે ધીમે 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 સાધના કરતા કરતા જેમ બધું આમ ધીમે ધીમે મુક્તિ મળે એને ક્રમ મુક્તિ કહેવાય. અને સદ્યો મુક્તિ એ છે કે એનો મુક્ત થવાનો સમય થયો હોય કે ન થયો હોય, જેમ કે આપણી પૂતના આવી હતી, એનો સમય હોય કે ન હોય છતાં એ જીવને મુક્ત કરે, એનું નામ ભગવાનનો કૃષ્ણનો આ સરળ અને સહજ સ્વભાવ છે. અને એક ગોપી તો કાનમાં આવીને કહે છે કે મૈયા આ લાલો છે ને તને શું કહું, એને ચોરી કરવાની ટેવ પડી છે, માખણ ખાઈ જાય છે, ઘરમાં આવીને ચોરી કરે. ત્યારે યશોદા બોલે, અલે ગાલી મત દીજીઓ, મુझ ગરીબન કો જાયો, એને ચોર ન કહેશો. બધી ફરિયાદ કરે કે યશોદા તારા કાન કુંવરને સાદ કરીને વાર રે, આવડી ધૂમ મચાવી વ્રજમાં કોઈ ન પૂછણના. આજે માખણ ચોરીની જે લીલા છે ને, માને જો આ દેખાતું નથી. કોઈ કહે કે અહીંયા ફરે છે, કોઈ કે આના ઘરમાં ચોરી કરે, આના ઘરમાં ચોરી કરે, પણ યશોદા તો બધી જ્યારે યશોદા મૈયાને ફરિયાદ કરે ને તો માં બધી ગોપીઓને એક જ કહે, સાને વળીને તો સાને આ વળીને આવી તોડી વળી 10-12 રે, મારો કાનજી ઘરમાં સૂતો ક્યારે દીઠો એને બહાર. મારો કાનજી, મારો લાલો તો ઘરમાં છે, એને બારે ક્યારે જોયો. બધા જ દુર્ગુણ ને સદગુણમાં પરિવર્તિત કરે, પ્રેમની તાકાત છે. અને બીજો યશોદા મૈયાને તો પોતાનો લાલો અંદર દેખાય છે, આપણને આપણો લાલો જે અંદર છે દેખાતો નથી. અને એ દેખાય એટલા માટે આ ભાગવતની લીલા સાંભળવી પડે છે કે લીલા સાંભળતા સાંભળતા હે કનૈયા એવી કૃપા કર કે અમને પણ તો અમારા અંદર દેખાવાનું શરૂ કર. મારો કાનજી ઘરમાં સૂતો. આપણું શરીર ઘર છે ને, ઈશ્વર સર્વભૂતાનામ અંદર બેઠો છે. મારો કાનજી ઘરમાં. સુદામાજી કહેતા, ધર્મપત્ની કહે જાઓ ને કને એક વખત મળી આવો ને, દ્વારકાધીશને જાઓ ને, મળવાની ઈચ્છા નથી થતી. તમે કહો છો ને કે દ્વારકાધીશ મારા મિત્ર છે, મારા મિત્ર છે, તો તમને મળવાની ઈચ્છા નથી થતી. સુદામાજી કહે, દેવી હું મારા દ્વારકાધીશને, મારા મિત્રને અહીંયા હું બેઠો બેઠો રોજ એને મનથી મળું છું, એને મનથી મળું છું. મનોમિલન
માટે કહ્યું કોઈ કે સંતે કહ્યું છે કે તમે આ સંસારમાં હજારોને મળો, આ સંસારમાં લાખોને મળો, પણ બની શકે તો એક વખત પોતાના હૃદયમાં રહેલા કૃષ્ણને જરૂર અંદર જઈને મળતા શીખો. અંદર રહેલા પરમાત્માને મળવાનો પ્રયાસ. મારો કાનજી ઘરમાં સૂતો ક્યારે દીઠો બહાર રે. રંગ અવધૂતજી મહારાજ અંદર બહાર તુજને દેખો. હે ભગવાન પહેલે મને અંદર બતાવો. નારેશ્વર વાળા અવધૂત મહારાજ અંદર બહાર તુજને દેખો એવો દી દેખાડ રે વહાલા એવો દી દેખાડ. સાને કાજે ટોળીને વળી આવી 10-12 રે. અને પછી તો ભગવાન માખણ ચોરી લીલા જે કરતા હતા ને, માખણ ચોરી લીલાનું મૂળ રહસ્ય અને ઘણા બધા રહસ્યો સંતો એને બતાવે છે. કેમ કે આ તો ભગવાનની કથા એટલી દિવ્ય છે કે જેવો ભાવ હોય છે ને, ભાવ પ્રમાણે આપણને એનું દર્શન થતું હોય છે. ભગવાનની લીલાનો આ તો મહિમા છે. યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ, એનામાંથી કંઈક ને કંઈક નવી નવી સંદેશ પ્રાપ્ત થતા હોય જીવન નિર્માણ પામવા માટે. મહાત્માઓ કહે કે ભગવાનની જે માખણ ચોરી, ભગવાનને ક્યારે ચોર ન કહી શકાય ને. ભગવાનને ચોર કેનારો 1 નંબરનો પોતે ચોર બને છે. ભગવાનને કોઈ કહેશે કે ચોર છો તો ભગવાન કહેશે કે ચોર હું નથી, ચોર તમે છો. ગોપીઓને કહેતા કે તમે ચોર છો, તમારા ઘરના ચોર છે, તમારા બાપા ચોર, બધાય ચોર છે. એમ ભગવાનને જો કોઈ ચોર કહીએ ને તો ભગવાન ચોર શાના? તો તમે ખોટું ગાઓ છો ને બોલો છો. આપણે આરતી કરી ત્યાં નથી ગાતા? તન મન ધન સબ કુછ છે તેરા સ્વામી, સબ કુછ હે તેરા તુજકો અર્પણ, તેરા તુજકો અર્પણ, क्या लागे मेरा ओम जगदीश. ખોટી આરતી ગાઈએ છીએ કે ભગવાન આ તમારું છે તમે લઈ જાઓ, અને આ ભગવાનનું છે ને ભગવાન લઈ જાય તો ભગવાન ચોર શાના? અરે ચોર તો આપણે છીએ કે આપણું નથી ને આપણે આપણું માનીને બેઠા છીએ. કથા સાવધાન કરે છે. ભગવાન શુકદેવજી બહુ વિવેકથી કથા કરી અને વ્રજની રીત જુદી છે. વ્રજમાં પણ આજે ભગવાનને ચોરાનામ અગ્રગણ્ય પણ કહે છે, ચોરોના સરદાર. જય જયકાર કરે છે વ્રજમાં. આના પછી અમારે વ્રજનો આ બધું આનંદ ત્યાં છે. ત્યાં રાસલીલાઓ થાય, અનેક લીલાઓ રચતા હોય વ્રજવાસી લોકો, એ ગોસ્વામીના બાળકો. અને લીલા રચતા બતાવે, દર્શન થાય અને પછી જય ઘોષ કરે, બોલો ચોરો કે સરદાર કી જય. આ વ્રજનો જય ઘોષ છે. આપણાથી આવું ન કરી શકાય. એ ભાવ છે ત્યાંનો વ્રજવાસી. પણ ચોર ખરો, પણ કયો ચોર? એક ભક્ત સંતે કહ્યું કે જીવ જ્યારે સાધના કરતા કરતા થાકી જાય, તીર્થયાત્રામાં જતા જતા થાકી જાય, ધ્યાન જપ કરતા કરતા થાકી જાય, સત્કર્મો કરતા કરતા થાકી જાય અને ભગવાનને કહે, પ્રભુ ખૂબ દાન કર્યું, ખૂબ જપ કર્યા, ખૂબ સાધનાઓ કરી, ખૂબ અનુષ્ઠાનો કર્યા, ખૂબ સેવા કરી, પણ હે નાથ, હે કનૈયા, હે ભગવાન, આ મારું મન છે ને, મારું ચિત્ત આપનામાં હજી ચોટતું નથી. જેવું ચોટવું જોઈએ એવું ચોટતું નથી. તો આપ પછી એવો સાધક શું કરે? એકલો બેઠો બેઠો એક ખૂણામાં બેઠો બેઠો રડી પડે. બધું કરવા છતાં પણ આપણે પૂજા કરીએ છીએ ને, ભલે વિધિ વિધાનથી પૂજા કરીએ, શાસ્ત્રોક્ત પૂજા કરીએ, જે કંઈ શાસ્ત્રમાં વર્ણવેલું છે 1650 અનેક પ્રકાર રાજોપચાર પૂજા, આ બધી વિધિ વિધાનથી કરીએ, છતાં પણ એક શ્લોક તો પંડિતજી છેલ્લે બોલે જ છે,
આવાહનમ ન જાનામી ન જાનામી વિસર્જનમ પૂજા ચેવ ન જાનામી સમસ્વ પરમેશ્વર મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત્પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ પરિપૂર્ણમ તદસ્તુ. જે કંઈ કરીએ એમાં રાંકપણું હોવું જોઈએ, કેમ કે ભક્તિ કરવી એને રાંક થઈને રહે. એટલે આ શ્લોક રાંકપણું બતાવે છે. અહંકાર નહીં આવવા દે, એ હૃદયને ભીંજવી રાખશે. એમ દાન કરતા કરતા સત્કર્મ કરતા કરતા જીવ થાકી જાય છે, છતાંય ચિત્ત ચોટતું નથી. એટલે એવો સાધક પ્રયાસ કરી કરી ખૂબ ભજન પાકી જાય. જેમ કેરી પાકી જાય ને આંબો થઈ જાય ને ખરી જાય, એવી રીતે એનું ભજન બહુ પાકી જાય. ત્યારે એકાંતમાં બેઠો બેઠો રડતો રહે અને ભગવાનને કહે, પ્રભુ આટલું બધું કર્યું, ચિત્ત ચોટતું નથી, હવે આપ જ એવી કૃપા કરો કે આપ આવી અને મારા મનને ખેંચી અને આપ જ આપનામાં સ્થિર કરી નાખો. આવો જ્યારે જીવ થઈ જાય છે ત્યારે ભગવાન, એટલે એ જીવનું જે મન છે ને એ માખણ જેવું કૂણું થઈ ગયું છે. અને માખણ જેવું મન જ્યારે કૂણું થઈ જાય છે આવું, ત્યારે ભગવાનને માખણ બહુ ગમે છે. અને એવા મનને, એવા માખણને ભગવાન સ્વયં આવી ખેંચી અને પોતાની પાસે લઈ જાય છે. એ છે માખણ ચોરીની લીલા. એટલે કોઈ સામાન્ય માખણની કથા નથી. મન માખણ ચુરાઈ ગયો રે પ્યારો પ્યારો છે. એટલે મનરૂપી જેનું માખણ આવું થઈ ગયું એને ભગવાન ચોરીને લઈ જાય, એની આ કથા છે. મન જેનું સાત્વિક થઈ ગયું, આ એક યોગ છે. સ્તેય યોગ, સ્તેય સ્વાદ વચ્ચેદધી પય કલ્પિતહિ સ્તેય યોગહિ. જેમ ધ્યાન યોગ, કર્મ યોગ, આ બધા યોગો છે, ભક્તિ યોગ. એવી રીતે ભાગવતમાં ભગવાન સુખદેવ કહે છે આ ચોરી નથી, આ સ્તેય યોગની કથા. આ એક યોગ છે. યુગ ધાતુ ઉપરથી યોગ શબ્દ જે જોડી નાખે, ભગવાનની સાથે જોડી આપે, ભગવાનની સાથે સંબંધ કરી આપે, એનું નામ છે સ્તેય, ચોરીની લીલા કથા. અને જે જીવ ખરેખર સાવધાન થઈને આવી રીતે સાંભળે છે, શ્રવણ કરે છે, એના ભાગ્યની કોણ સરાહના કરે. આપણું પણ મન, આ ભગવાન એવા છે ને, આપણે કોઈને આમંત્રણ આપીએ અને આંગણે આવે, જીવનો સ્વભાવ છે સામાન્ય. અને ક્યારેક ક્યારેક તો જીવનો એવો સ્વભાવ હોય કે તમે ખૂબ આમંત્રણ આપો, ખૂબ આમંત્રણ આપો તોય કોઈ ના આવે, એવું પણ થઈ શકે. જીવને મનાવવો બહુ કઠિન છે ને. પણ ભાગવતમાં ભગવાન સુખદેવજીનું માનવું છે અને કહે છે કે બાલ કનૈયાનો એવો સ્વભાવ છે કે તમે આમંત્રણ આપશો એ તો આવશે, પણ કનૈયાનો સ્વભાવ એવો છે કે વગરમાં આમંત્રણે આપણા ઘરે આવે, એ કનૈયાનો સ્વભાવ છે. વગર આમંત્રણે કનૈયો ઘરે આવશે. અને જો તમે બેઠા બેઠા કનૈયાને આમંત્રણ આપશો તો એ ક્યારે બની શકે એવું કે કનૈયો ના આવે. માટે આજની કથામાં બેઠા બેઠા ભગવાનને આમંત્રણ આપજો કે હે કનૈયા મારા ઘરે આવજે, આવજે. એવી રીતે હૃદયથી આમંત્રણ આપો. ન આપો તોય આવે એનો સ્વભાવ છે. તો જે પ્રેમથી આમંત્રણ આપે એના આંગણે તો કનૈયો કૂદતો હોય, રમતો હોય, છુમછુમ કરતો હોય. આ કથા આપણને પ્રેમથી પલ્લવિત કરે છે, ભીંજવે છે અને ભગવાનની સાથે રમાડવાનો એક યોગ બનાવી આપે છે. તેથી આપ સૌને મને ખૂબ ખૂબ વંદન. 10મા સ્કંદના અંદર તો એ સાચા મોતીના હંસલોક આવી શકતા હોય. 10મા સ્કંદને આદરથી સાંભળો. ભગવાન સુખદેવજી તો કહે છે કે 9 સ્કંદની કથા મેં કરી, પણ હે પ્રભુ હવે તો આપ પધારો અને આપ જ આપની લીલાનું વર્ણન કરો. સ્વયં ભગવાન કૃષ્ણ પોતાની લીલા ગાય છે. અને એમાં જ્યારે જીવ ભીંજાય છે અને શ્રવણ કરે છે, એના ભાગ્યનું વર્ણન, વખાણ તો દેવતાઓ પણ નથી કરી શકતા.
તેથી મને પણ વ્યાસ ગાદી પરથી આપ સૌ શ્રોતાજનોને, સંતો મહાત્માઓને, ભક્તજનોને વ્યાસ ગાદી પરથી વંદન કરવાની, પ્રણામ કરવાની ઈચ્છા થાય છે. બોલો બાલકૃષ્ણલાલ જય. ઘણી વખત મહાત્માઓ કહેતા હોય છે કે સમાજની અંદર આપણા જે રાજનેતાઓ છે, જે કોઈ વિધાનસભામાં જાય છે, કોઈ પાર્લામેન્ટમાં જાય છે, કોઈ ન જાણે ક્યાં ક્યાં જાય છે. કેમ કે આપણે બધા એને ચૂંટણીમાં ચૂંટીએ છીએ, એટલે આપણું બધું પ્રતિનિધિત્વ સ્વીકારી એ રાજ્યસભામાં, એ વિધાનસભામાં, એ લોકસભામાં જઈને બેસે છે. અને કોણ છે? બધા આપણા પ્રતિનિધિ છે. અને આપણા પ્રતિનિધિઓનું કેટલું માન સન્માન થાય છે સમાજમાં. કેમ કે સમાજના ચૂંટેલા પ્રતિનિધિ, આપણા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, એનું સમાજમાં માન સન્માન થતું. આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા સમાજ એને માન સન્માન આપે, રાજ્યસભા ને લોકસભામાં જઈને બેસે. જ્યારે ભક્ત આપ સૌ કોણ છો? આપ સૌ એવા છો કે ભગવાનથી ચૂંટાયેલા બધાએ છો. અને ભગવાનના ચૂંટાયેલા બધા ભગવાનની કથામાં બેસતા હોય, સંતોના સંગમાં બેસતા હોય છે. તો વિચારો, એ રાજ્યસભા અને લોકસભા કરતા આ સભા કેટલી અદ્વિતીય છે કે જ્યાં સંતોના મેળા થતા હોય. નયન એ ધન્ય છે કે જે નયન સંતોના દર્શન કરતા હોય. મન એ ધન્ય છે કે જે મન ભગવાનની લીલા દ્વારા શ્રવણ કરતા કરતા પ્રસન્ન રહેતું હોય. કાન એ ધન્ય છે કે જે કાન શ્રવણ કરી અને પ્રસન્ન થાય છે. ખૂબ ખૂબ બધાય આપણે ભાગ્યશાળી છીએ. ભગવાનની તો લીલા અદ્ભુત છે, દિવ્ય છે. આવી રીતે ધીમે ધીમે મોટા થતા જાય છે ભગવાન. વિશેષ ખૂબ ખૂબ લીલાઓ, આગળનું વર્ણન આપણે આગળ કરશું ભાવથી 2 મિનિટની માટે. ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા રે ભજ મન ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા રે ભજ મને ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા રે ભજ મન ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોપાલા રે ભજ મને ગોવિંદ ગોપાલા, શિવજી કૃપાલા, શિવજી કૃપાલા, શિવજી કૃપાલા રે ભજ મન શિવજી કૃપાલા, શિવજી કૃપાલા, શિવજી કૃપાલા, શિવજી કૃપાલા રે ભજ મને શિવજી શિવજી કૃપાલા, શિવજી કૃપાલા, શિવજી કૃપાલા રે ભજ મન શિવજી કૃપાલા, શિવજી કૃપાલા, શિવજી કૃપાલા, શિવજી કૃપાલા રે ભજ મને શિવજી કૃપાલા. જ્યારે ભગવાનની લીલાનું વર્તન થાય, યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ વ્રજેત, એવી રીતે સૌ સંતોની ઉપસ્થિતિ, મહાપુરુષોના દર્શન, ભક્તોના દર્શન. અને એમાંય આપ સૌ ભક્તો પણ, અમારા એક ભક્ત જે બરસાના નિમિત્ત બન્યા છે, જે કે રાધાજીના ગામમાં ધામમાં જઈને કથા કરવાની છે, એવા એક સોનીભાઈ પણ અમારા યજમાન જે બરસાનાના, તેઓ પણ પધાર્યા છે કે જે રાધાજીના સ્થાનમાં લઈ જાય છે બધાય. અને આપ સૌના ખૂબ ખૂબ હૃદયથી હું દરેકનું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું, સન્માન કરું છું. આપ સૌ સંતોના ચરણોમાં હૃદયથી ભાવવંત પ્રણામ કરું છું. ગુરુજી દયાલા, ગુરુજી દયાલા, ગુરુજી દયાલા રે ભજ મન ગુરુજી દયાલા, ગુરુજી દયાલા, ગુરુજી દયાલા, ગુરુજી
दयाला रे भज मन गुरुजी दयाला हे भज मन गुरुजी दयाला भज मन गुरुजी दयाला हे भज मन गोविंद गोपाला भज मन गोविंद गोपाला हे भज मन शिवजी गोपाला भज मन शिवजी गोपाला हे भज मन गुरुजी दयाला भज मन गुरुजी दयाला गोविंद गोपाला गोविंद गोपाला शिवजी गोपाला शिवजी गोपाला गुरुजी दयाला गुरुजी दयाला राधे 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 बरसाने वाली राधे राधे मोहन की प्यारी राधे राधे सरोवर राधे राधे प्रेम सरोवर प्रीति पोखर राधे राधे मयूर कुटीर में राधे राधे ध्यान गढ़ में राधे राधे सागरी भोर में राधे राधे प्रेम सरोवर राधे राधे नंद गाँव में राधे राधे उद्धव क्यारी राधे राधे की प्यारी राधे राधे गज चौरियासी राधे राधे गिरिराज में राधे राधे कुसुम सरोवर राधे राधे कृष्ण कुंड में राधे राधे राधा कुंड में राधे राधे पारासोली गाँव में राधे राधे मुखार विंद में राधे राधे चरी गाँव में राधे राधे सुरभि कुंड में राधे राधे ऐरावत कुंड में राधे राधे सकलेश्वर में राधे 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 श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री सद्गुरुभ्यो नमः ॐ नमो भगवते वासुदेवाय श्रीकृष्ण शरणं बोलो श्री रामचंद्र भगवान की जय श्री बालकृष्ण लाल की जय श्री हनुमंत महाराज की जय श्री भागवत भगवान की भगवान श्री वेद व्यास मुनि की जय भगवान शुकदेव जी महाराज की श्री परीक्षित राजन की श्री यमुने महारानी जय। ओम नमः
પાર્વતી પતય હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે. બોલો દ્વારિકાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત કથાજીના આજે પંચમ દિવસે શ્રી રામ મહાયજ્ઞનો આજે ત્રીજો દિવસ છે. મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંતર્ગત જે કર્મકાંડ ચાલી રહ્યું છે એ અનુસંધાને જ રામ મહાયજ્ઞ અને ભાગવત કથાનું આ અનુષ્ઠાન રાખવામાં આવેલું છે. એ પણ વિધિઓ ચાલી રહી છે. ત્યાં આજે અમારા આશ્રમના આમંત્રણને માન આપી પરમ પૂજ્ય કલ્યાણદાસજી મહારાજ હિંગરિયા અબડાસા તાલુકા, પરમ પૂજ્ય જગદીવનદાસજી મહારાજ બીબર આશ્રમ નખત્રાણા તાલુકા અને પરમ પૂજ્ય શ્રી ભરતરામજી મહારાજ હામપુર સુરેન્દ્રનગર જિલ્લાથી પધાર્યા છે. કલ્યાણદાસજી મહારાજ, જગજીવનદાસજી મહારાજ એ લોકો રવિભાણની ભવ્ય પરંપરાના બધાએ વારસદારો છે. ગુજરાતમાં ભાણ સાહેબની, રવિ સાહેબની, ખીમ સાહેબની, ત્રિકમ સાહેબની, મોરાર સાહેબની એક બહુ જ ભવ્ય પરંપરા અને એમની દિવ્ય વાણી જે આજે પણ ભજનોમાં ગવાતી વાણી છે. એમાં જે કેટલાક એવા સ્થાનો છે જ્યાં મહાપુરુષોએ તપ કર્યા, ભજન કર્યા અને એ આશ્રમોને વ્યવસ્થિત રીતે અત્યારે એ લોકો ચલાવી રહ્યા છે. ત્યાં ભજન અને ભોજનની પરંપરા ચલાવી રહ્યા છે. એમાંના આ મહાપુરુષો છે. ભરતરામજી બાપુ ખૂબ સારા વક્તા છે, રામાયણના વક્તા છે, ભાગવતજીના વક્તા છે. રાપરમાં દરિયાસ્થાનમાં પણ એમને રામકથા આપણને બધાને લાભ આપેલા. તો આ મહાપુરુષોનું સ્વાગત કરવા માટે હું પરમ પૂજ્ય શ્રી કલ્યાણદાસજી મહારાજના સ્વાગત માટે ભીમજીભાઈ, અમારા સેવક ભીમજીભાઈ નાગપુર પધારો અને કલ્યાણદાસજી મહારાજજીનું સાલ ઓઢાડીને સ્વાગત કરો. રામજીભાઈ ગાંધીનગર, રામજીભાઈ ગાંધીનગર પધારે અને પરમ પૂજ્ય શ્રી જગદીવનદાસજી મહારાજના સ્વાગત કરી આશીર્વાદ મેળવે. રામજીભાઈ ગાંધીનગર. શ્રી ગંગદાસજીભાઈ ભિવંડી, પરમ પૂજ્ય શ્રી ભરતરામજી મહારાજના સાલ ઓઢાડી સ્વાગત કરી આશીર્વાદ મેળવે.
જ્યાં ભારતીજી પણ પધાર્યા છે અને ઈશ્વરદાસજી મોમાયમોરાથી પધાર્યા છે. એ લોકોનું પણ ખૂબ ખૂબ હું અહીંયા સ્વાગત કરું છું. આગળનો દોર શ્રી કાંતિભાઈ. આરતીનો આપણે અહીંયા લાભ લઈએ. શરૂઆત કરીએ પહેલાં થોડીક જાહેરાતો છે, આપણે બધા ધ્યાનથી સાંભળશું. આવતીકાલે રોહિભાણ સંપ્રદાય મંદિર દરિયા સ્થાનમાં પરમ પૂજ્ય મહારાજશ્રીનો સત્સંગનો કાર્યક્રમ રાખેલ છે. સાંજે 5 થી 6. રસિકભાઈ એમના મેનેજિંગ ટ્રસ્ટી છે, એમના તરફથી આમંત્રણ છે. દરિયા સ્થાન ટ્રસ્ટ તરફથી આમંત્રણ છે. તો જે કથા પ્રેમી જે ભાઈ બહેનો હોય એમને લાભ લેવા વિનંતી. બીજી એક જાહેરાત, પરમ પૂજ્ય મહારાજશ્રી અહીંથી જશે ત્યારબાદ જ આપણે બધા ઊભા થશું, કારણ કે આપણે વ્યાસપીઠની ગરિમા સાચવવી જોઈએ, એમનું માન જાળવવું જોઈએ. અને અહીં ઉપસ્થિત જે કથા પ્રેમી ભાઈ બહેનો આવ્યા છે એમને બધાએ ભોજન પ્રસાદ અહીંયાથી લઈ અને પછી જવાનું છે. કાલે વૃક્ષોણી વિવાહનો પ્રસંગ છે, જે કે કથાના માધ્યમથી જ એનું ઉજવણી આપણે કરીશું. અને કાલની કથા લગભગ 12 વાગે વિરામ કરવામાં આવશે. વિશેષ એક કાર્યક્રમ છે. આપણે અવિનાશ દાસજીને અહીંયા ચાદર વિધિ કરવાની છે. અમારે કચ્છ ખડ દર્શન મંડળના સંતો આવતીકાલે પધારશે. એમની હાજરીમાં અને ભંડારો છે. અમારા ખડ દર્શન મંડળમાં લગભગ 250 જેટલા મહંતો છે. એટલે એ બધી વિધિ, એમની ભેટ પૂજા, બધું બહુ લાંબુ કાર્યક્રમ હોય અમારે. એટલે મહારાજશ્રીને વિનંતી કરીને મહારાજશ્રીએ બહુ જ સરળતાપૂર્વક એને સહમતિ આપી. તો કાલે બપોરે અભિજીત મુહૂર્ત એટલે કે 12:15 વાગ્યા પછી આપણે અવિનાશ દાસજીને અહીંયાનો ઉત્તરાધિકારી તરીકેની ચાદર વિધિ કરવામાં આવશે. અમારે રસિકભાઈ અત્યારથી એમને લઘુ મહંતનો ઇકલાબ તો આપી દીધા છે. હા, તો બધાએ એ અવસરે પણ આપ હાજર રહેજો, લાભ લેજો. આપણા ગુરુજીએ બાપુએ જે વાત કરી એમની આપણે અનેક કથાઓનો આપણે લાભ લીધો છે. અને એમની બીજી સબ કથા તારીખ 21/3/24 થી 27/3/24 સુધી હરિદ્વારમાં દ્વારમાં શ્રી ભાગવત કથાનું આયોજન છે. તો એમને જે કથા પ્રેમી ભાઈ બહેનો આપણે બાપુનો ઘણો લાભ લીધો છે, સાંભળ્યા છે. અને પણ ઈચ્છા હોય તો આપણે હરિધામ દ્વામે પૂજ્ય બાપુની કથા છે એનો પણ લાભ લેશું. હવે આરતી માટે જે આપણા દાતાશ્રીઓ એ આવશે, એમની સાથે જે પરમ પૂજ્ય સંતશ્રીઓ જે છે એ પણ સાથે રહેશે. તો દાતા છે શ્રીમદ ભાગવત કથાના મુખ્ય યજમાન શ્રી આશ્રમ સેવક મંડળ કોલ્હાપુર, કથાના દૈનિક યજમાન માતૃશ્રી કાંતાબેન બાબુલાલ પ્રજાપતિ મહેસાણા, દૈનિક ભોજન પ્રસાદના દાતાશ્રી ગંગા સ્વરૂપ હીરાબેન ગણેશભાઈ સરૈયા પરિવાર રાપર, રવિભાણ સંપ્રદાય મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રસિકભાઈ અદવાણી, ભગવાન શ્રી રામ મંદિર જીર્ણોદ્ધારના દાતાશ્રીઓ પૈકી શ્રી પટેલ મર્ચન્ટ એસોસિએશન રાપર, શ્રી તાત્કાલિક તપેશ્વરી હનુમાનજી મિત્ર મંડળ રાપર. ભગવાન કી જય જગદીશ હરે સ્વામી જય જગદીશ હરે ભક્તજનો કે સંકટ બસ જનો કે સંકટ શરણે દૂર કરે. ઓમ જય જગદીશ હરે. જો ધ્યાવે મને પાવે દુઃખ બિનસે મને કા સ્વામી દુઃખ બિનસે મને કા સુખ સંપત્તિ ઘરે આવે સુખ સંપત્તિ ઘરે આવે અષ્ટ મિટે કરુણા. ઓમ જય જગદીશ હરે. माता पिता तुम मेरे
शरण ग्रह में किसकी स्वामी शरण ग्रह में किसकी तुम विनय और दूजा प्रभु विनय और दूजा आशय में किसकी ओम जय जगदीश हरे तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी स्वामी तुम अंतर्यामी परब्रह्मा परमेश्वर परब्रह्मा परमेश्वर तुम सबके स्वामी ओम जय जगदीश हरे तुम करुणा के सागर तुम पालन करता स्वामी तुम पालन करता मैं मूरत फल खाती मैं सेवक तुम स्वामी कृपा करो बरना ओम जय जगदीश हरे श्री राधे तुम हो एक अगोचर सबके प्राणपति स्वामी सबके प्राणपति किस बिन मिलो दयामय किस बिन मिलो दयामय तुमको मैं तुमरी ओम जय जगदीश हरे दीनबंधो दुख हरता तुम ठाकुर मेरे स्वामी तुम ठाकुर मेरे अपने हाथ उठाओ करुणा हस्त बढ़ाओ द्वार खड़ा तेरे ओम जय जगदीश हरे विषय विकार मिटावो पाप हरो देवा स्वामी पाप हरो देवा सदा भक्ति बढ़ाओ सदा प्रेम बढ़ाओ संतन की सेवा ओम जय जगदीश हरे तन मन धन सब तेरा
निशितलीकरणं सप्तास्यासन्नपरिदय श्रीसन्तसमिदः कृताः देवायति नन्दन्वाना अवदनुद्रुगं पशुं मन्त्राभ्यां हस्ताभ्यां देववन्दनं प्रतिदेववन्दनं स्वात्माभिवन्दनान्ते हस्तौ प्रक्षाल्यः हृदय भवतु कोमलं चक्षुर्भवतु निर्मलं हस्तौ भवतु शीतलं मस्तके धारयाम्यहम् राजाधिराजाय सय्यसाये नमो वैष्णवाय विद्महे सविताय कामेश्वरो वैष्णवो ददातु कुबेराय वैष्णवाय महाराजाय नमः ओम स्वस्ति साम्राज्यं भोज्यं वैराज्यं परमेष्ठिं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्ववर्याय स्यात् सार्वभौमः सर्वायुगान्नादापराधात् पृथिव्यै समुद्रपर्यन्ताय एकरादिते तदपि विश्वचक्षुर्द विश्वतो मुखो विश्वतो बाहुरुद विश्वस्तात् सम्बाहुभ्यां भ्रमति सम्पतत्रैर्द्या वा भूमि जनयत्येव एकः नानासुगन्धिपुष्पाणि यथा कालोद्भवानि च पुष्पाञ्जलिप्रदानेन देहि मे वाञ्छितं फलम् देहि मे इच्छितं फलम् प्रार्थयेत् बरहापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रदवासः कनककपिशं वैजयन्तीं च मालां रद्रानवेणो रदरसुदया पूरयङ्गो ववृद्मैः वृन्दारण्यं स्वपदरमणं प्राविशदे મારા શ્રીની કથા જે વ્રજભૂમિની અંદર જે થવાની છે એમના યજમાનો અહીંયા સન્માન કરી રહ્યા છે. આપણા હાથની અંદર કોઈ કામ આપણે ન કરતા હોય ને આપણા હાથ જો બે ખાલી હોય તો આપણે બધાએ તાળીઓનો નાદથી આના અભિવાદન સ્વીકારી શકીએ છીએ. બોલો બાલકૃષ્ણલાલ કી જય. हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा बरसाने वाले राधा 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 बरसाने वाले राधा